માર્ચ મહિનો ગુજરાતમાં આ વખતે કંઈક અલગ જ અનુભવ આપી રહ્યો છે। એક તરફ ગરમીનો પારો 40 ડિગ્રીને આંબી રહ્યો છે, તો બીજી તરફ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સતત સક્રિયતાને કારણે રાજ્યમાં બેવડી ઋતુનો માહોલ યથાવત રહ્યો છે। ત્યારે આ અહેવાલમાં જાણીએ રાજ્યમાં બદલાતી હવામાનની સ્થિતિ અંગે। માર્ચ મહિનાનો છેલ્લો સપ્તાહ ચાલી રહ્યો છે, પરંતુ ગુજરાતમાં હવામાનનો મિજાજ કંઈક અલગ જ દેખાઈ રહ્યો છે। એક તરફ રાજ્યના 13 શહેરોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીથી વધુ નોંધાયું છે, જ્યારે રાજકોટ અને ભુજમાં તો તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે। ત્યારે બીજી તરફ રાત્રિનું તાપમાન 22 ડિગ્રીથી નીચે રહેતા બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। આ સાથે જ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે। હવામાન વિભાગની આગાહી જોઈએ તો 24 માર્ચે હિમાલયમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 26 માર્ચથી ગુજરાતમાં જોવા મળશે। પશ્ચિમી ભેજવાળા પવનોને કારણે રાજ્યમાં માવઠાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે। 29 માર્ચથી 1 એપ્રિલ સુધી અડધાથી 1 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। આમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં માવઠાની આગાહી કરાઈ છે। રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં થોડો ઘટાડો થશે, પરંતુ ભેજનું પ્રમાણ વધવાથી બફારો પણ અનુભવાશે। લોકોએ ગરમીથી બચવા અને પાણીનું પ્રમાણ વધારે રાખવું જરૂરી છે। આગામી 3 દિવસમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત પવનો ફૂંકાશે, જેનાથી બફારાનો અનુભવ થશે। 25 માર્ચ સુધી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે, જ્યારે 26 માર્ચથી તાપમાનમાં ઘટાડો શરૂ થશે। રાજ્યમાં હાલ શુષ્ક વાતાવરણ છે, પરંતુ આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ લોકોને આશ્ચર્યમાં મૂકી શકે છે। 30 માર્ચના રોજ કચ્છ, પાટણ, બનાસકાંઠા અને મહેસાણા, જ્યારે 31 માર્ચના રોજ સુરેન્દ્રનગર, અમદાવાદ, કચ્છ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, આણંદ અને પંચમહાલ, જ્યારે 1 એપ્રિલના રોજ ભાવનગર, અમદાવાદ, ખેડા, આણંદ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લીમાં વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ગુજરાતમાં માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાના કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। 22 માર્ચે ગુજરાતના મુખ્ય 15 પૈકી 13 શહેરનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી પાર રહ્યું હતું, જ્યારે 12 શહેરોનું લઘુત્તમ તાપમાન 22 ડિગ્રીથી નીચે રહ્યું હતું। રાજકોટમાં 40.1 ડિગ્રી, જ્યારે ભુજમાં 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.7 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું। હવામાન વિભાગ મુજબ 25 માર્ચ સુધીમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, જ્યારે 26 માર્ચથી દિવસ રાતના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે। હાલમાં રાજ્યમાં 13 શહેરોમાં 37 ડિગ્રીથી વધુ ગરમી અનુભવાઈ રહી છે, જેમાં રાજકોટમાં મહત્તમ 40.1 ડિગ્રી તાપમાન, ભુજમાં મહત્તમ 40 ડિગ્રી તાપમાન, કંડલા પોર્ટમાં મહત્તમ 39 ડિગ્રી તાપમાન, અમરેલીમાં મહત્તમ 38.8 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં મહત્તમ 38.7 ડિગ્રી તાપમાન, ડીસામાં મહત્તમ 38.3 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં મહત્તમ 38.2 ડિગ્રી તાપમાન, કેશોદમાં મહત્તમ 38.1 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં મહત્તમ 38 ડિગ્રી તાપમાન, વડોદરામાં મહત્તમ 37.7 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં મહત્તમ 37.7 ડિગ્રી તાપમાન, નલિયામાં મહત્તમ 37.2 ડિગ્રી તાપમાન। ગુજરાતમાં હવામાન પરિવર્તન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની પણ શક્યતા છે, ત્યારે ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે। ખેડૂતો દ્વારા ઉનાળા પાકનું વાવેતર ચાલુ છે, તો કેટલાક સ્થાનો પર ખેડૂતોએ વાવેતર પણ પૂર્ણ કર્યું છે। ત્યારે કમોસમી વરસાદ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવે તો ખેડૂતોને પણ નુકસાનની ભીતિ છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।